જેતપુર સનાતન ધર્મ રક્ષા સમિતિ દ્વારા મૌન રેલી યોજાઈ। વીર ચાંપરાજવાળા ચોકથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજાઈ। બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચારના વિરોધમાં રેલી યોજાઈ। વીર ચાંપરાજવાળા ચોકમાં ધરણાનો કાર્યક્રમ યોજી રામધૂન બોલાવાઈ। રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર મનીષ કવાત, જેતપુર। તમારું નામ? પવન ઓઝા। આજે રેલી કાઢવામાં આવી છે જેતપુરની અંદર। જે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર, સનાતનીઓ ઉપર જે 7% 8% જેવા રહી ગયા છે, એની ઉપર ત્યાંના જે લોકો છે, જે એક મોટો વર્ગ છે, એ વર્ગ દ્વારા જે હિન્દુ સનાતનીઓ ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે, બાપ સામે એની દીકરીના જે આપણે કહીએ છીએ કે નિર્વસ્ત્ર કરી અને રેપ કરવામાં આવે છે। આવા અલગ અલગ દુષ્કર્મો ઘણા પ્રકારના હિન્દુઓને ઝડપથી ધર્મ પરિવર્તન કરે અને એને કેમ પીડા આપવી, આ બધું જે થઈ રહ્યું છે, તો એના વિરોધની અંદર જેતપુરના જે ધર્મ જે સનાતન ધર્મ રક્ષા સમિતિ એના દ્વારા જે એક રેલીનું, મૌન રેલીનું આયોજન કરી અને જે આપણા ડેપ્યુટી મામલતદાર છે એ બેનશ્રીને પણ આવેદન આપી અને ત્યાં ઝડપથી જેમ બને એમ ઉપર રજૂઆત થાય અને કાર્યવાહી, જે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ માટે થઈને આવેદન આપવામાં આવ્યું છે। जय सियाराम। आज सनातन धर्म रक्षा समिति जैतपुर बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचार, वहाँ 1 वर्ष की बहन से लेकर के 80 वर्ष की माता बहनों के बलात्कार, मंदिरों को तोड़ना, संतों को जेलों में डालना और जब न्याय मांगने के लिए संत जब वकील लगते हैं उनको भी मारना और उन पर हत्याएं, ऐसे अपराधों को रोकने के लिए, हिंदुओं पर होते अपराधों को रोकने के लिए हम सरकार से मांग करते हैं, प्रार्थना करते हैं और निवेदन करते हैं कि इन घटनाओं को रोका जाए, क्योंकि हिंदुओं पर अत्याचार आज से ही नहीं, बहुत वर्षों से चले आ रहे हैं। हिंदुओं पर 28% से आज घटते घटते बांग्लादेश में 7% हो गए। इन पर रोक लगे और भारत में भी सफाई अभियान चालू हो। बांग्लादेश के बैठे घुसपैठियां, पाकिस्तान के बैठे घुसपैठियों को यहाँ से भगाया जाए, यहाँ से मारा जाए, तो ही जा करके अत्याचार रुकेंगे।